વાત વરસાદની સૌપ્રથમ વાત કરું વલસાડની કે જ્યાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો આપ જુઓ, ખાસ કરીને ચીપવાડ હનુમાન મંદિર પાસે પાણી ભરાતા હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। વિવિધ માર્ગો નદીમાં જાણે કે પરિવર્તિત થઈ ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો વલસાડની અંદર ભારે વરસાદને કારણે જે પાણી ભરાવાની સમસ્યા અને તેને કારણે ઠેર ઠેર લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યોની અંદર આ હાલાકી આપ સ્પષ્ટપણે જોઈ શકો છો, જાણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારની આ તસવીરો સામે આવી રહી છે। ફોર વ્હીલર ચાલકોના ટાયર પણ પાણીમાં ગરકાવ થઈ જાય એ હદે અહીં પાણી ભરાયા છે। ટુ વ્હીલર ચાલકોની હાલત પણ અત્યંત કફોડી સાબિત થઈ રહી છે, કારણ કે આ માર્ગો ઉપર જે પાણી ભરાયા છે તેમાંથી પસાર થવું અત્યંત વિકટ છે અને મુસાફરો હોય કે રાહદારી હોય તેઓ આ વરસાદી પાણીનો સામનો કરી રહ્યા છે। વિવિધ માર્ગો જાણે કે નદીમાં તબદીલ થઈ ગયા હોય તેવા આ દ્રશ્યો વલસાડની ગલીઓમાંથી સામે આવી રહ્યા છે। મુખ્ય બજાર હોય કે અંતરાળ ગલીઓ હોય તેની અંદર આ જ રીતે પાણી ભરાવાની સમસ્યા ભારે વરસાદ બાદ સામે આવી રહી છે અને તેને કારણે જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ શહેરની અંદર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો અને તેને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાઓને લઈને પણ ઉઠી રહ્યા છે સવાલ।